તો મિત્રો આપણે હવે એ દોયડું બોધી દે એક્ટિવાને આગળ દોયડું બોધીને પછી આટલા બાઈકે બોધીને અહીંથી લઈ જવાની બલક આ ચલાવશી અને પછી આપણે એક્ટિવા પાછળ બેસી જવાનું બોધવાની મિત્રો. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી મિત્રો. અને મિત્રો આપણે દિવસ આપણે પરમ દિવસે ફરવા ગયા હતા. દિવસ મિત્રો આપણે વિડીયો નાખ્યો, તમે જોયું છે એ વિડીયોમાં. તો આપણે માછલી પકડી હતી, એમાં 4 માછલી લાવ્યા આપણે. અને પછી પાછળથી મિત્રને એક માછલી આપણે ગાડી મૂકી હતી બાટલામાંથી, તે ઢોકણું ઉપર ખુલ્લું હતું, તે પછી કૂદી એ તો બહાર નીકળી ગઈ અને સીધી મરી ગઈ. અને પછી એના પછી ઘરે લાવ્યા અને પછી 3 વધી, 3માંથી પણ 2 વધી એ સવારે મરી ગઈ. અને હવે 1 વધી, જો મિત્રો તમને બતાવું, આ એક હે જે સર્વાઈવ કરી હતી હજી સુધી, અને કંઈ થયું નહીં, કમ્પ્લીટ ખાઈ પણ છે અને કમ્પ્લીટ રહે, જો કમ્પ્લીટ છે આરી માછલી. તો આપણે જોઈએ હવે આજે આપણે જવાનું હોય એક્ટિવા લઈને પેલી ઇલેક્ટ્રિકમાં. તમે આગળના નાના વિડીયો શોર્ટ્સ વિડીયો જોયા છે, અને એમાં આપણે એક્ટિવા બહુ હેરાન કરે. ઘણીવાર બેટરીનો પ્રોબ્લેમ હોય છે, ધક્કામાં લઈ ગયા આમ તેમ લઈ ગઈ ના છે. આજે મિત્રો આપણે પાલનપુર લઈને જવાનું હોય ને મિત્રો. તો મિત્રો હવે બલકો આવી ગયા, આપણે હવે જવાનું હોય બાઇક લઈને. એક્ટિવા બહાર પડી ગઈ, એક્ટિવા ચોથી લઈ લેવાની હવે. મિત્રો આપણે રામાપીને દર્શન કરી લઈએ. એક્ટિવા આપણે એટલે મૂકી દઈએ અહીંયા, તો આપણે વહીથી લેવાની હે. એટલે એક્ટિવા મૂકી, જો હું તમને બતાવી દઉં. તો મિત્રો આપણે એટલે એક્ટિવા કઈ ગઈ, આપણે વહીથી આ પડી આપણી એક્ટિવા એટલે પડી જાય મિત્રો. અને આપણે હવે બાઇક પાછળ બોધવાની એટલે હવે. તો મિત્રો આપણે હવે એ દોયડું બોધી દે એક્ટિવાને આગળ દોયડું બોધીને પછી એટલે બાઇકે બોધીને વહીથી લઈ જવાની બલક આ ચલાવશી અને પછી આપણે એક્ટિવા પાછળ બેસી જવાનું બોધવાની મિત્રો. જો એટલે બોધી હવે જોઈએ હવે રસ્તામાં જે કઠિનાઈ પડે આપણે લઈ જતો અને હેઠ પાલનપુરથી લઈ જવાનું. અને હવે તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે મિત્રો જો દોયડાથી બોધી દઉં એક્ટિવાના કમ્પ્લીટ સક્સેસફુલી લઈને જઈ રહ્યા અભ્યાસ. તો જો મિત્રો આપણે જે આપણે પાલનપુરથી જવાનું હજી આપણે અડધું પહોંચ્યા નહીં. તમે જોતા રહીજો આગળ શું થશે. તો મિત્રો આપણે આટલે ઉભા રહ્યા થોડી વાર એટલે એક્ટિવા લઈને. તો મિત્રો તમારી કેવી રાય, જો ઇલેક્ટ્રિક લેવું સારું કે પેટ્રોલ વાળું? કારણ કે ઇલેક્ટ્રિક આમ તો સારું કહેવાય, પણ આજે બગડે તો રસ્તા વચ્ચે બહુ હેરાન થવાય. પેટ્રોલ વાળું પણ સારું, એ પેટ્રોલ ગમે તારે પુરાય કે આપણને અહીંયા કોને દોરી લઈ જાવ. તમે મિત્રો આજે કદી જોઈ લો કે આપણે મતલબ કે ને પહેલા આપણે ગાડી કે મતલબ કોઈ કે રિક્ષા બોધીને લઈને જતા હોય દેવડું બોધી. આજ પહેલી વાર અમે ઇલેક્ટ્રિક એક્ટિવા લઈને જઈએ, એ પણ પાછું બાઇકના પાછળ બોધીને લઈ જઈએ. મિત્રો તમે આવું કરી જોઈ લો ને તો ખાલી કોમેન્ટમાં કહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે જો આપણે એકદમ મસ્ત લઈ જઈએ. પેલા ભાઈ પણ જોઈ જાય કે આ ભાઈ ચાલે બોધી લઈને જાય. જો વરસાદમાં થોડું વાતાવરણ જેવું થયું, છોટા પણ આવી વાતાવરણ કંટ્રોલ તો સારું હોય. લઈ જાય તડકો હોય તો ના મજા આવે. મિત્રો આપણે જો પુલ ઉપર લઈને જઈ રહ્યા, પુલ ઉપર તો બાઇકને થોડું વધારે જોર આલવું પડે. આ બાજુ રોડનો કામ પણ ચાલી દીધું, સાઈડમાં બધી બસો મોટી ગાડી પણ જઈ રહી, થોડું દિક્કત પડે એમાં. તો પણ આપણે ધીમે ધીમે લઈ જઈએ, લઈ તો જવું પડશે. એટલે વખત ઢાળ હોય તો વધો ના આવે. ઢાળ મસ્ત એક્ટિવા રગડે, પણ ઢાળ ઉપર ચડાવવું બી બહુ કાઢવું પડી જાય. એક્ટિવા દબાય જોર કરવું પડે. જો મિત્રો હવે ઢાળ આવી ગયા ને, ઢાળ મસ્ત રગડી છે એટલે જરૂર નહીં પડે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા પાલનપુર. એટલે જુઓ એટલે આપણે અહીંથી એક્ટિવા લીધી હતી ને. જો મિત્રો આપણે આવી ગયા આપણે એક્ટિવા લઈને એટલે મિત્રો આપણે હાલવાની બતાવવાની. હવે જોઈએ શું કી પેલા હવે તો બી હવે ચેક કરી દે ચાર્જિંગ ગયા ભાઈ. હવે એક્ટિવા કે ચાલુ છે કે નહીં, હવે જો મિત્રો હવે ચેક કરી બધું કે ફોલ્ટ બોલ્ટ હોય તો.
પણ અમારે બેટરી ફોલ્ટે આ વખતે ચાર્જિંગ તો આપણે ત્રીજી ચાર્જિંગ નવું લાવ્યું આમાં બેટરી ફોલ્ટે લાગે. જો ફરે થાય કમ્પ્લીટ આમ ચાલુ પણ થાય. જો ટાયર બાર ફરે પણ અંદર ચાર્જિંગ જેવું કરો ને આખી દિવસ રાત પડી રાખીને તો પણ હેડી ના હવારે મીટર તો પછી આપણે મીટર પાલનપુર લઈને આવી ગયા હતા એટલે બેટરી ચેક કરી દે બે લોકો ફોનથી હવે બેટરી કમ્પ્લીટ છે કે નહીં હવે. ભાઈ રીચાર્જ રીચાર્જ રેસ ચાલુ ચાવી આવી. જો મિત્રો રેસ આલ્યો ટાયર તો કમ્પ્લીટ હેડે એવું લાગે કમ્પ્લીટ. તો મિત્રો એમને કીધું એક્ટિવા ચેક કરીને તો મિત્રો હવે એક્ટિવા આટલે મૂકી દેવાનું કીધું અને મૂકીને જવાનું પછી મિત્રો આપણે જઈએ બસ સ્ટેન્ડ બાજુ નાસ્તો કરવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી જેવી એકદમ આખી ભાગેલી પાછળ કેવી ઠોકી છે જુઓ ખાલી. મિત્રો ટ્રાફિકમાં આપણે ઉભા થાય મિત્રો ગાડી આટલે જોવા મળી જેવી ઠોકી પાછળથી જબરદસ્ત ઠોકેલી. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાલનપુરનું બસ સ્ટેન્ડ કેવડું મોટું છે. અહીંયા બધું ઓલ ઇન વન બધી વસ્તુ મળી જાય બધી દુકાનો બધું મળી જાય જબરદસ્ત બસ સ્ટેન્ડ બનાવ્યું એટલે જો ખાલી. તો મિત્રો આપણે હવે કચોરી મંગાવી હતી આપણે કચોરી ખાવાની. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા હતા. એક્ટિવા તો ગમે તે મૂકીને નેટ કરીને પહોંચાડી દીધી અને તે મૂકીને આવ્યા તો એમને કારીગરે કીધું કે ચેક કરીને અમને બતાવીશું કારણ કે જે વોરંટી છે એક્ટિવા લીધે કોઈ હજી વર્ષે નહીં થયું આપણી એટલે થોડી બગડી ગઈ તો મિત્રો એટલે વોરંટી એટલે આપણે ચેક થઈ જાય એટલે વાંધો નહીં. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો. બધાને જય માતાજી મિત્રો.